જગત મંદિર દ્વારકા આજે ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના મંગલમય વિવાહના દિવ્ય પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। હર્ષદથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા દ્વારકાના હાથી ગેટ થઈ મુખ્ય મંદિર અને ત્યારબાદ રૂકમણી મંદિર સુધી પહોંચશે, જ્યાં ભગવાનનો ભવ્ય સત્કાર સમારોહ યોજાશે। ઉત્સવની ખાસિયત એ છે કે અહીં ગુજરાત અને ઉત્તર પૂર્વ ભારતની સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે। સાંજે હાથીગેટ પાર્કિંગ વિસ્તારમાં આધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજીના માધ્યમથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંગલ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સહિત અનેક સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી આ ભક્તિમય ઉત્સવમાં સહભાગી થશે। ભગવાનના લગ્ન બાદના આ ભવ્ય સ્વાગતમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જાણો છો તેમ રૂક્ષ્મણી વિવાહ માધવપુર ખાતે ઘેડ પોરબંદર જિલ્લામાં સંપન્ન થાય છે, ત્યારબાદ આપણા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશની જાન પધારે છે। આ વખતે 31મી માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશની લગ્ન પછી જાન રૂક્ષ્મણી દેવી સાથે માતાજી સાથે અહીંયા પધારશે। સાંજે 5 વાગે આપણા રથનું અહીંયા આગમન થશે અને એ પહેલાં દ્વારકા જિલ્લામાં હર્ષદ ખાતે 2 વાગ્યાની આસપાસ પ્રવેશશે। ત્યાં હર્ષદ ખાતે એનું સામયિક કરવામાં આવશે। ત્યારબાદ લાંબા અને ભોગાત ખાતે ભગવાનનું સ્વાગત થશે, કુરંગા ખાતે સ્વાગત થશે અને ત્યારબાદ દ્વારકામાં હાથીગેટ પાસે પ્રવેશશે ત્યારે નગરજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યાર પછી આપ સૌ જાણો છો તેમ સમગ્ર દ્વારકાની અંદર હાથીગેટથી મંદિર ચોક થઈ સિટી વિસ્તારમાં ફરી અને રૂક્ષ્મણી ચોક સુધી એ શોભા